સ્પીડ ઓફ 90 રેડી. પક્ષકારોના વિદ્વાન ધારાશાસ્ત્રીઓની લંબાણપૂર્વકની દલીલો તથા કેસમાં રજૂ થયેલ મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવો અને સંજોગો લક્ષમાં લેતા આ કામે આંક 25થી તપાસવામાં આવેલ ફરિયાદી કે જે આ કામે બનાવમાં ઈજા પામનાર છે તેઓ આ કામે ફરી ગયેલા જાહેર થયેલ છે. તેઓ તથા આંક 28 તથા આંક 29થી તપાસવામાં આવેલ સાહેદો કે જેઓ પણ આ કામે ઈજા પામનાર છે તેઓ પણ ફરી ગયેલા જાહેર થયેલ છે. વધુમાં આ કામે ફરિયાદી તથા ઈજા પામનાર સાહેદોએ ફરિયાદ પક્ષના કેસની હકીકતોને જેવી કે આ કામના ફરિયાદી તથા સાહેદ આ કામના આરોપીઓના ઘરે બાકી પૈસાની ઉઘરાણી માટે જતા આરોપી કાદરભાઈ ઘરમાંથી કુહાડી લઈ ફરિયાદીને મારવા જતા ફરિયાદી ખસી જતા ચરકો થયેલ હોય અને ત્યારબાદ આરોપી અકીલ છરી લઈને મારવા દોડતા ફરિયાદીના દીકરાને પણ છરકો થયેલ હોય અને ફરિયાદીની પત્ની કંકુબેન બચાવવા માટે વચ્ચે પડતા આરોપી રફીક કુહાડી લઈને મારવા દોડતા બ્લાઉઝમાં ભરાતા તેમને પણ ઈજા થયેલ હોવાની હકીકતને લેશ માત્ર સમર્થન આપતા નથી. તેમજ આ કામના આરોપીઓ ફરિયાદી તથા સાહેદો અનુસૂચિત જાતિના હોવાનું જાણતા હોવા છતાં તેમની જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી અપમાનિત કરી હળધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાની હકીકતને લેશ માત્ર સમર્થનકારક પુરાવો રજૂ રાખતા નથી. જેથી આંક 26 વાળી ફરિયાદમાં શંકા ઉપસ્થિત થાય છે. આંક 34થી તપાસવામાં આવેલ સાહેદે આ કામે આંક 35 વાળી MLC યાદીના આધારે ટાઉન બીટ જમાદારને યાદી સાથે દવાખાને જઈ જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી ત્યારબાદ ફરિયાદીની ફરિયાદ મુજબ ગુનો નોંધી આંક 36 વાળા ડેપ્યુટ હુકમથી આગળની તપાસ DYSP ST સેલને સોંપવા સિવાય કોઈ કાર્યવાહી કરેલ નથી. આંક 45થી તપાસવામાં આવેલ ભગવાનભાઈ ગંગુભાઈ ભરવાડનો સોગન ઉપરનો પુરાવો લક્ષમાં લેતા તેઓ આ કામે તપાસ સંભાળી લઈ તપાસના કામે જરૂરી પંચનામાઓ કરી ફરિયાદીનું વિશેષ નિવેદન લઈ લાગતા વળગતા સાહેદોના નિવેદનો લઈ સારવાર સર્ટિફિકેટ તથા ફરિયાદીની જાતિ અંગેનું પ્રમાણપત્ર મેળવી તપાસના કામે સામેલ રાખી આરોપીઓ વિરુદ્ધ પૂરતો પુરાવો જણાતા ચાર્જશીટ કરેલ હોવાનું જણાવે છે. પરંતુ જ્યારે આ કામે મહત્વના સાહેદ એવા મૂળ ફરિયાદી આંક 25ની જુબાનીમાં ફરિયાદ પક્ષના કેસને સમર્થનકારક પુરાવો રજૂ રાખતા નથી અને ફરી ગયેલા સાહેદ જાહેર થયેલ છે. તેમજ આ કામે આંક 28 અને આંક 29થી તપાસવામાં આવેલ ઈજા પામનાર સાહેદો પણ ફરિયાદ પક્ષના કેસને સમર્થનકારક પુરાવો રજૂ રાખતા નથી અને ફરી ગયેલા સાહેદ જાહેર થયેલ છે. આંક 30થી રજૂ ગુનાવાળી જગ્યાના પંચનામાના પંચ સાહેદોને ફરિયાદ પક્ષ તરફે સોગન ઉપર તપાસવામાં આવેલ નથી. તેમજ આંક 39થી રજૂ આરોપીઓની સરી સ્થિતિ અંગેનું તથા મુદ્દામાલ હથિયાર કબજે કર્યા અંગેના પંચનામાના પંચ સાહેદ આંક 38 અને આંક 40ની સોગન ઉપરની જુબાનીમાં આંક 39 વાળા પંચનામાની હકીકતને સમર્થનકારક પુરાવો રજૂ રાખતા નથી અને ફરી ગયેલા જાહેર થયેલ છે.